હેલો મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ઘરે જ આ ખાસ સમર સ્પેશિયલ રેસિપી, જેમાં છે જ્યુસી કેરી અને અંદર ભરેલો રીચ માવો, જે ગરમીમાં શરીરને ઠંડક તો આપે છે જ, સાથે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો એક વખત તમે આ ગુલ્ફી બનાવી લેશો ને, તો માર્કેટની ગુલ્ફી ખાવાનું ભૂલી જશો। એટલી ક્રીમી, એટલી રીચ અને એટલી ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી। મેંગો માવા ડ્રાય ફ્રૂટ્સ ગુલ્ફી બનાવવા માટે 200 ml મલાઈ વાળું દૂધ લેશું। એક આફૂસ કેરી લીધી છે, તમે તમારા પસંદની કોઈ પણ કેરી લઈ શકો છો। 3 ટેબલસ્પૂન ખાંડ લેશું અને મારી પસંદના બધા જ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે, જેમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ છે। તમે તમારી પસંદના ભાવતા ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો। અને અડધી નાની ચમચી એલચીનો પાવડર લેશું। તો સૌપ્રથમ એક પહોળું વાસણ લઈ તેમાં ફૂલ ફ્લેમ પર દૂધને ગરમ કરવા માટે મૂકી દેશું અને તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહેશું, જેથી ખાંડ ઓગળી જશે। દૂધ ઉકળે એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરતા ઓછી કરી સતત હલાવતા રહેશું। આજની ટિપ્સ એ છે કે દૂધને ગરમ કરતી વખતે પહોળું વાસણ લેશું, જેથી દૂધ જલ્દી ઘટ્ટ થાય અને માત્ર 5 થી 10 મિનિટમાં માવો તૈયાર થઈ જાય। તો દૂધ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે, તો તેમાં એલચીનો પાવડર અને ઝીણા સમારેલા બધા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી 3 થી 4 મિનિટ સતત હલાવતા રહેશું, જેનાથી દૂધ બળી જાય અને સરસ ઘટ્ટ માવો તૈયાર થઈ જાય। તો આપણો ડ્રાય ફ્રૂટ્સ માવો તૈયાર થઈ ગયો છે। તો પેનની કિનારીથી ચોટેલો માવાને નીકાળી બાઉલમાં ઠંડો થવા દેશું। કેરીને આ રીતે ઉપરથી કાપી ચમચી અથવા ચાકુની મદદથી અંદરની ગોઠલી નીકાળી લેશું। તો ગોઠલી સરસ રીતે બારે નીકળી ગઈ છે અને માવો પણ ઠંડો ઘટ્ટ થઈ ગયો છે। 200 ml દૂધમાંથી 4 થી 5 ચમચી જેટલો માવો બનીને તૈયાર થાય છે। તો કેરીને વાટકામાં મૂકી અંદર માવો ભરી દેશું। ઉપરથી કેરીની કેપ મૂકી તેને બંધ કરી દેશું અને ફ્રીઝરમાં 8 થી 10 કલાક અથવા ઓવરનાઇટ માટે મૂકી દેશું। ઠંડી થઈ જાય પછી કેરીને બહાર નીકાળી પીલરથી તેની છાલ નીકાળી લેશું। ઉપરથી કેપ નીકાળી ધારદાર ચાકુ વડે ગોળ પીસમાં કાપી લેશું। તો તૈયાર છે ઠંડી ઠંડી, રીચ અને ટેસ્ટી મેંગો માવા ડ્રાય ફ્રૂટ્સ ગુલ્ફી। તો એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ બહુ જ ગમશે। જો આજની આ ગુલ્ફીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીએ એક નવી ટેસ્ટી રેસીપી સાથે જેસ્ટી રેસિપીસમાં।